સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આહિર સમાજના લગ્ન યોજાયા હતા। 300થી વધુ યુગલોએ પ્રભુતાના પગલા પડ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસના દિવસે રાત્રે 11 થી 12 વાગે થતા લગ્નના ફેરા આ વર્ષે 6 વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી હતી। સાંતલપુર તાલુકાના આહિર સમાજના 300થી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા। સાંતલપુર અને કચ્છના ચોરાડ તેમજ વાગડ તેમજ વડિયાર વિસ્તારના 53 ગામોમાં વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની 1600 વર્ષ જૂની પરંપરા ચાલી આવી છે અને આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પણ પરંપરા જાળવી રાખી છે। લગ્નનું આયોજન કર્યું છે જેથી આહિર સમાજના ગામોની અંદર એક સાથે 300થી વધારે લગ્ન યોજાયા હતા। લગ્ન રાત્રિના બદલે સાંજે યોજાયા હતા। આહિર સમાજના લોકોની ભારતીય સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ તેરસના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે અને જેમાં તે જાળવી રાખીએ તેને આજે વખતે થોડા ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો। લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે। થોડી 3 કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને લગ્ન વિધિ પૂરી કરી હતી। સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે કારાણી અને ભીમાણી પરિવારને આ વખતે તેમના પરિવારના તમામ લગ્નનો જમણવાર એક જ જગ્યાએ રાખવામાં આવ્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। નામ આહિર કાનાભાઈ માધીભાઈ ધોકાવાડા। અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા, પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિની ગાઈડલાઈન મુજબ અમે દિવસે લગ્ન કર્યા। આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત વરામણા કરી નાખશું। આ સાલ અમારા ગામમાં 40 થી 45 લગ્ન છે, છતાં બધે ગાઈડલાઈન મુજબ ફોલો કર્યું, સરકારની ગાઈડલાઈન મુજબ બધે ફોલો કર્યો છે અને આખા ચોરાડ વિસ્તારમાં 350 થી 400 લગ્ન છે, પણ બધા ચોરાડ વિસ્તારમાં આખા આહિર સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે। કૃષ્ણ બધાને। આજે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી। અમારી આહિરોની આજે 24 ચોરાડ ગામ છે, વાગડના ગામ છે અને ખડીર, આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે। આ વખતે અમે નવો પ્રયોગ એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે 7 લગ્ન છે એનો તમામ જમણવાર, એનું જાનઠડું, એની જાન જમાડવી, એની વાયણું જમાડવું, આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે। એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે 7 જગ્યાએ તો લોકોને 7 જગ્યાએ જવું પડે, મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે, ખર્ચ પણ ઓછો આવે, લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ 7 લગ્નના લોકો ભેગા મળી અને જમે, જેનું અન્ન એક એનું મન એક। તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા અમારા હમીર કાકા, કાનજીભાઈ, અમારા વડીલો સવજીભાઈ, બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર 4-5 જાનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઈન છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો જમી લીધું છે। હવે લગભગ એ 15 મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ 7:30, 8 કે 9 વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે। અમે ફટાકડા ના ફોડવા, ડ્રોનથી શૂટિંગ ના કરવું, ડીજે ના વગાડવું, એનું સંપૂર્ણપણે ગાઈડલાઈનનું અમે પાલન કરી રહ્યા છીએ। તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો સાથે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો હતો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે। તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું, પણ અમારા વડીલો અમીર કાકા, સવજીભાઈ, જીવણભાઈ, દલાભાઈ, આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે શક્ય બન્યું છે। જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનો જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે। એની અમે નાની શરૂઆત 8 લગ્નથી કરી છે। અસ્તુ ભારત માતા કી જય। સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઈન છે એને સંપૂર્ણપણે પાલન કરીએ। નારાયણભાઈ આહિર, હું
આ ધોકાવાડા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે.